સક્રિય શોષણ. આ પ્રકારના શોષણમાં એટીપીના સ્વરૂપમાં ચયાપચયિક શક્તિનો વપરાશ થાય છે. કોષની અંતઃસપાટી પરથી આયનો ધીમે ધીમે શોષાય છે. ઉદાહરણ: મોટા અણુઓનું વહન અને સોડિયમ પોટેશિયમ પંપ. આ પ્રકારનું શોષણ આયનોના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે અને તે દરમિયાન શક્તિ વપરાય છે. વિવિધ પ્રકારના પુરાવાના આધારે એમ જણાય છે કે આ ક્રિયામાં વિશિષ્ટ વાહક અણુઓ સંકળાયેલા છે. આ વાહક અણુઓ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે. તેઓ કોષરસ પટલની બહારની બાજુએ આયનો સાથે જોડાઈ આયન વાહક સંકુલ રચે છે. આ સંકુલ કોષરસ પટલમાંથી અંદરની તરફ સ્થળાંતરણ કરે છે અને ત્યાં આ સંકુલ આયનને મુક્ત કરે છે. આ વાહક પ્રોટીન કોઈ છિદ્ર જેવા માર્ગની રચના કરતા નથી. ઉદાહરણ: મોટા અણુઓનું વહન અને સોડિયમ પોટેશિયમ પંપ. ખનિજ તત્વોનું સ્થળાંતરણ. ખનિજ ક્ષારો જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગો તરફ પાણીના ચડતા પ્રવાહની સાથે સાથે મૂળ તંત્ર વડે વહન પામે છે. મૂળ દ્વારા શોષાયેલા ખનિજ તત્વો ક્રમશઃ બાહ્યક, અંતસ્તર તથા પરિચક્રના કોષોના માર્ગે જલવાહક પેશીના ઘટકો સુધી પહોંચે છે. આ વહન અપદ્રવ્ય અને સદ્રવ્ય એમ બંને પંથ દ્વારા થાય છે. જલવાહક પેશીમાંથી તેમનું વહન પાણીના રસારોહણની સાથે સાથે થાય છે. બંનેના પાણી તથા ખનિજ દ્રવ્યોના વહનના દર પણ એકમેક સાથે સંકલિત જણાય છે.